નમસ્કાર, પોલીસ ફાયર સાથે હું છું સીમા. વાત કરીએ વડોદરા શહેર એસએચજી હોસ્પિટલે આપ આવ્યા છો, તો અહીંયા એસએચજી હોસ્પિટલ આવવાનું કારણ શું હતું? ભોજ ગામની અંદર એસકે કન્સ્ટ્રક્શન અને માહી કન્સ્ટ્રક્શન ચલાવનારા એક ભાઈએ તેને તે મજદૂરી કરતા આરીફભાઈના નામ પર લોન લીધી. લોન લીધા બાદ છેતરપિંડી કરી. લોન લીધા બાદ લોન ન ભરતા સીઝર અને લોન લેનાર જેને ફ્રોડ કરીને લોન લીધી છે અને તેની સાથે બે સાક્ષીઓ મળીને જે આરીફભાઈ છે જેના નામ પર લોન લીધી છે તેને ધમકાવવામાં આવ્યો, તેને બીક બતાવવામાં આવી. તેના કારણે આરીફભાઈએ મીટિંગ દરમિયાન એ લોકો જે મીટિંગ દરમિયાન આરીફભાઈ એવું કીધું કે તમે આ લોન નહીં ભરો તો હું આત્મહત્યા કરીશ. અને એ લોકો જે ધમકાયો અને જે બીવડાયો એ બીકના મારે આરીફભાઈએ આત્મહત્યા કરી છે. 26 તારીખે ભાઈએ ઝેર પીધું હતું અને ગઈકાલ સાથે એમનું મરણ થયું છે. અને આજે અમે સમગ્ર ભોજ ગામના લોકો, સામાજિક કાર્યકરો, ભીમ આવીને આખી ટીમ અહીંયા બેઠી છે. અમારી માંગણી છે કે જે આરોપી સલીમભાઈ જે એસકે કન્સ્ટ્રક્શનવાળા તેના બે સાક્ષીઓ છે, તે બે સીઝરો છે અને સાથે સાથે બેંક મેનેજર, બ્રાન્ચ મેનેજર છે, તેની પણ ધરપકડ થઈ જોઈએ. અમારી માંગણીઓ છે. હજુ સુધી પોલીસવાળા અમને આ કોઈની પર કેસ દર્જ કર્યા નથી. અમારી માંગણી છે. તો શા કારણે આવ્યા છો? અમે એટલા માટે આવ્યા છે કે અમારા એક ભાઈ આરીફભાઈનું નિધન થયું છે, અહીંયા મૃત્યુ પામ્યા છે, એટલે પોસ્ટમોર્ટમ વિભાગમાં મૂકેલા છે. એ ભાઈ એક સલીમભાઈ કરીને અમારા પાદરા તાલુકાના ભોજ ગામના છે અમે, અને પાદરા તાલુકાના ભોજ ગામ રેલવે સ્ટેશને એક સલીમભાઈ કરીને છે. એ ભાઈએ અમારા ભાઈ આરીફભાઈના નામ પર લોન લીધી અને લોન ના ભરતા આપણે IDFCના જે કંઈ કર્મચારીઓ છે એ સલીમભાઈના ઘરે આવ્યા, તો મારા ભાઈને ત્યાં બોલાવ્યો ને એમની અંદર કંઈ ને કંઈ ડિસ્કસ એવી થઈ કે આક્રોશમાં આવીને મારા ભાઈએ ઝેર પી લીધું. હવે ઝેર પી લીધું એટલે અમે 6 દિવસથી એની સારવાર કરતાં આજે એસએચજી હોસ્પિટલમાં એનું મૃત્યુ નીપજ્યું છે. અને પોલીસ અમારી કોઈ કાર્યવાહી કરતા જ નહીં, FIR પણ લેવા તૈયાર નથી. એવું કહે છે કે શેના પર? જ્યારે અમે પહેલી ઘડીએ ગયા તો એવું કહેતા હતા કે આ તમારો ભાઈ જ્યારે હોશમાં આવશે ત્યારે એની જબાની લઈશું. અત્યારે મારો ભાઈ મરી ગયો છે, તો હવે તો એમને ગુનો દાખલ કરવો પડે કે ના કરવો પડે? ખુલ્લેઆમ ગુનેગાર ફરે છે અને ગુનેગાર છે સલીમ, એની વહુ કાજલ અને બેંક